સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગૌરી વ્રતના જવારાના વિસર્જન દરમિયાન વડોદરા શહેરમાં દુર્ઘટના બની। ગૌરી વ્રતના જવારાના વિસર્જન માટે ગયેલો એક યુવકનું વાડી વિસ્તારના મહાદેવ તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ સહિત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ગઈકાલે કુંવારિકાઓનું ગૌરી વ્રતનો છેલ્લો દિવસ એટલે કે જાગરણ હતું, જેથી ગઈકાલ રાતથી શહેરના અનેક તળાવ ખાતે ગૌરી વ્રતના જવારા વિસર્જન કરવામાં આવ્યા હતા। જે અંતર્ગત વાડી વિસ્તારના મહાદેવ તળાવમાં પણ ગૌરી વ્રતના જવારાનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું, પરંતુ તે દરમિયાન ગૌરી વ્રતના જવારા વિસર્જન માટે ગયેલો એક યુવક તળાવમાં ડૂબી ગયો હતો। વાડી વિસ્તારના મહાદેવ તળાવમાં જાગરણની રાત્રિએ જવારા વિસર્જન કરવા માટે આવેલ એક યુવકને તરતા ન આવડતું હોવા છતાં તે તળાવમાં ઉતરી જતા તેનું ડૂબવાથી મોત થયું હતું। આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના ફાયર લાશ્કરો રેસ્ક્યુ માટે તળાવ ખાતે પહોંચ્યા, સાથે જ પાણીગેટ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। આ ઘટનાને લઈને મહાદેવ તળાવ ખાતે લોકટોળા એકત્ર થઈ ગયા હતા। ફાયર વિભાગની ટીમે શોધખોળ કરતા ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના બાદમાં પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ફાયર બ્રિગેડને શું કોલ મળ્યો હતો? વડોદરા ફાયર સર્વિસને કોલ મળ્યો હતો। મહાદેવ તળાવમાં એક ઈસમને ડૂબી જાય છે અને તાત્કાલિક સ્થળ પર આવીને કામગીરી હાથ ધરી છે। એટલે ફાયર બ્રિગેડ ટીમ કામગીરીમાં લાગી છે? હાલમાં બે ટીમ કામગીરી કરી રહી છે અને તપાસ હાલમાં ચાલે છે। જે આપનું નામ? દિગ્વિજયસિંહ પરમાર સપરા। ફાયર બ્રિગેડની જે કોલ મળવા હતા તે ડેડ બોડી મળી આવે, મેં શું કહેશો? વડોદરા ફાયર બ્રિગેડ છેલ્લા 3 કલાકથી કામગીરી કરી રહી છે। જે હિસાબને ડૂબી ગયેલા હતા તેમના પરિવારજનો તરફથી જે માહિતી મળી હતી, જે લોકેશન મળ્યું એ જગ્યાએ શોધખોળ ચાલુ હતી બોટ દ્વારા અને બે ટીમ દ્વારા કામગીરી કરતા હતા વડોદરા ફાયર બ્રિગેડ, અને હાલમાં ઈસમ મળી આવેલ છે અને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં। કઈ ફાયર બ્રિગેડ ટીમ બે કામગીરીમાં લાગી હતી? ગાંધીવાડી ફાયર સ્ટેશન અને દાંડિયા। જે આપનું નામ? દિગ્વિજયસિંહ પરમાર સપરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।